નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। આપણે સૌને ખબર જ છે કે વસ્તી ગણતરી એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, જેમાં દેશના તમામ વ્યક્તિઓ સંબંધિત ડેટા એકત્રિત કરવામાં આવે છે। અને હવે ભારતમાં છેલ્લા ઘણા સમયથી અટકી પડેલી વસ્તી ગણતરીને લઈને મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યું છે। કેન્દ્ર સરકારે ભારતમાં આગામી વસ્તી ગણતરીની તારીખો જાહેર કરી નાખી છે। અને એટલું જ નહીં, સમાચારો તો એવા પણ વહેતા થયા છે કે દેશમાં પહેલીવાર ડિજિટલ રીતે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે અને સ્વતંત્ર ભારતમાં પહેલીવાર જાતિઓની વસ્તી ગણતરીનો પણ સમાવેશ કરવામાં આવશે। અત્યાર સુધીમાં સૌથી વધુ અપેક્ષિત ગણતરી પ્રક્રિયા હવે 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે, જેમાં અહેવાલ એવા મળી રહ્યા છે કે પ્રથમ તબક્કામાં લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં વસ્તી ગણતરી માટે સંદર્ભ તારીખ 1 ઓક્ટોબર 2026 હશે, જ્યારે બીજો તબક્કો 1 માર્ચ 2027 હશે, જેમાં મેદાની વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે। તમે જણાવી દઈએ કે ભારતમાં વર્ષ 1872થી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે અને આ પ્રક્રિયા સ્વતંત્ર ભારતમાં અત્યાર સુધી ચાલુ છે, જેનાથી દેશ અને અહીંયા રહેતા લોકોના વિકાસ માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે દેશમાં રહેતા લોકો કોણ છે, તેમનો દરજ્જો શું છે, તેઓ કેટલા શિક્ષિત છે, કોણ શું કરે છે, કેટલા લોકો પાસે રહેવા માટે ઘર છે, કેટલા પાસે નથી, તેમનો સામાજિક દરજ્જો શું છે। વસ્તી ગણતરી આ બધા જ ડેટા એકત્રિત કરવાની પ્રક્રિયા છે। કેટલાક અહેવાલ એવા સામે આવ્યા છે કે ભારતની વસ્તી ગણતરી એ વર્ષ 1948ના વસ્તી ગણતરી અધિનિયમની જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવે છે અને ભારતમાં દર 10 વર્ષે આ વસ્તી ગણતરી કરવામાં આવે છે। જે છેલ્લી વસ્તી ગણતરી છે તે વર્ષ 2011માં 2 તબક્કામાં કરવામાં આવી હતી અને હવે આગામી વસ્તી ગણતરી 2021માં થવાની હતી, પરંતુ કોરોના રોગચાળાના કારણે તે મુલતવી રાખવામાં આવી હતી અને હવે તે જ લગભગ 6 વર્ષના વિલંબની સાથે હવે હાથ ધરવામાં આવશે। અને એટલું જ નહીં, આ વખતની વસ્તી ગણતરી એકદમ અલગ રહેવાની છે, કારણ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે વસ્તી ગણતરીની પ્રક્રિયા ઝડપથી અને સરળતાથી પૂર્ણ કરવા માટે પ્રથમ વખત આ વસ્તી ગણતરી ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે। આ સિવાય મહત્વપૂર્ણ બાબત એ છે કે ભારત આઝાદ થયા બાદ પ્રથમવાર જાતિગત વસ્તી ગણતરી હાથ ધરશે। ગત મહિને જ કેન્દ્ર સરકારે જાતિગત વસ્તી ગણતરી કરવા માટે મંજૂરી આપી દીધી હતી। જોકે વર્ષ 1931 બાદ અત્યાર સુધીમાં ભારતમાં કોઈ પણ જાતિ વસ્તી ગણતરી કરવામાં આવી ન હતી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।